નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલસિંહ। સૌપ્રથમ વાત કરવી છે મોતના ખેલ વિશે, એટલે કે અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો અને અહીં હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે, તો 5 દર્દી હાલ આઈસીયુમાં દાખલ છે। હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા। સ્ટેન્ડ મુકતા મોત થયાના પરિવારજનોના આરોપ છે। ઉલ્લેખનીય છે કે પરિવારજનોના મોતથી દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી। દર્દીઓના સગાઓનું કહેવું છે કે કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી। આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા ખંખેર્યા છે। રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ડ મૂકી દેવાયા। ખ્યાતિ હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાખ્યા તેવો આક્રંદ પરિવારજન કરી રહ્યા છે। તો દર્દીના મોતથી આક્રોશ છે। ખ્યાતિ હોસ્પિટલે આ ખેલ પાડ્યો છે અને આ પહેલીવાર નથી। 2022માં પણ તેણે ખેલ પાડ્યો હતો અને તેમ છતાં તેની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। તે પણ એક મોટો સવાલ છે। માસૂમોની જિંદગીને ખૂબ જ શુલ્ક જાણે કે આ માફિયાઓ, મેડિકલના માફિયાઓ સમજતા હોય તેવું લાગી રહ્યું છે। હોસ્પિટલની જે દાદાગીરી છે તે પણ સામે આવી હતી। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ છે તેણે લૂલો બચાવ કર્યો છે। હોસ્પિટલના સંચાલક છે ચિરાગ રાજપૂત, જેણે લૂલો બચાવ કર્યો છે। 20 લોકો સ્વેચ્છાએ સારવાર માટે લેવા માટે આવ્યા હતા તેવું ચિરાગભાઈનું કહેવું છે। અન્ય દર્દીઓની તબિયત સારી છે। પોલીસ તપાસમાં અમે સહયોગ આપીશું તેવું પણ આ ચિરાગભાઈનું કહેવું છે। એટલે કે એક તરફ તો જાન લઈ લે છે દર્દીઓના, બીજી તરફ કહે છે કે સ્વયંભૂ આવ્યા હતા દર્દીઓ। અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ્સ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે। એ સંદર્ભમાં તારીખ 10/11ના રોજ રવિવારના બોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું। ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનું। એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણી અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા। અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ લઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી। આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમને ખરેખર એના માટે ઘણી સાંત્વના છે। આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારી પડખે ઊભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત કરશો। ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી, પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટ્સમાં આગળની રિલીઝ કરશે। આવો નિયમ મારા જાણમાં નથી, પણ હશે તો એ પોલીસ હશે એ આપણને જણાવશે અને આપણે એમના અધિકારીને પ્રમાણે ચેક કરીને આમાંના કેટલાય પેશન્ટ એવા છે કે જેને આપણે તદ્દન ફ્રી સારવાર આપેલી છે। આ બધા જ સવાલના જવાબ તમને કદાચ પોલીસ આપી શકશે અને અમે એની તપાસ તો ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરના ક્લિનિક પર। ડોક્ટર પ્રશાંત વઝીર ઉતર્યા ભૂગર્ભમાં। ડોક્ટર પ્રશાંત વઝીરના ક્લિનિકમાં જોવા મળ્યા અલીગઢી તાળા, જેમાં ડોક્ટર પ્રશાંત વઝીર ધરાવે છે પોતાની ખાનગી ક્લિનિક। ખ્યાતિ હોસ્પિટલમાં જે મોતકાંડ સામે આવી રહ્યું છે, જેમાં સૌથી મહત્વનું ડોક્ટર પ્રશાંત વજરાની કે જે તબીબ હતા અને તેમના દ્વારા આ જે 2 દર્દીઓ હતા કે જેમના મોત થયા છે તેમનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ તેમના જે ખાનગી ક્લિનિક છે ત્યાં આવી પહોંચી છે। ત્યાંના આ દ્રશ્યો છે હાલ કે નંબર પ્લેટ ગોલ્ડની બનાવેલી છે, રત્નાની સ્ક્વેર પ્રેરણા તીર્થ ખાતે આવેલું છે। આ જ કોમ્પ્લેક્સમાં તેમનું ખાનગી ક્લિનિક છે અને ત્યાં ડોક્ટર વજીરાની કાર્ડિયોલોજિસ્ટ એન્ડ ચાઇલ્ડ કેર નામનું જે ક્લિનિક છે તેના આ દ્રશ્યો છે હાલ કે ડોક્ટર પ્રશાંત વજીરાની જે ડિગ્રી છે તે પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે અને નીચે અન્ય એક તબીબ છે તેમના
ધર્મપત્ની તેમનું પણ નામનો અહીંયા ઉલ્લેખ કરેલો છે, ડોક્ટર પ્રીતિ વજીરાની. એટલે ક્યાંક ને ક્યાંક તેમનું આ ક્લિનિક છે અને અહીંયા તાળું જોવા મળી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે જે રીતે 2 દર્દીઓના મોત નીપજ્યા હતા અને આ 2 દર્દીઓનું જે ઓપરેશન છે તે ડોક્ટર પ્રશાંત વજીરાની દ્વારા કરવામાં આવ્યું હતું. હાલની વાત કરીશું તો આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે પણ તપાસ હાથ ધરી છે. કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તેની સાથે સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ આ અંગે કડક તપાસ કરવાની જે કાર્યવાહી કરવા માટેની જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે. હાલ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ સામે આવી રહ્યો છે, પરંતુ તેમના જે ખાનગી ક્લિનિક છે ત્યાં તાળા જોવા મળી રહ્યા છે. કોઈ જવાબ આપવા માટે કોઈ હાજર પણ નથી. ત્યારબાદ વાત કરીશું તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે, જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પણ એટલે કે મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર પ્રશાંત વજરાની દ્વારા ઓપરેશન કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. કેમેરામેન હેમંત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.